હમલા રતડિયા રોડ પર પાણી ફરી વળ્યા હતા। ભારે વરસાદથી માર્ગ તૂટી ગયા અને ગામ સંપર્ક વિહોણું બની ગયું। સમગ્ર કચ્છમાં રાતથી જ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો અને તેને લઈને જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી। હમલા રતડિયા રોડ પર પાણી ફરી વળતા રોડને પણ નુકસાન પહોંચ્યું છે। રસ્તો તૂટી જતા અહીંથી જે ગામો છે તેના સંપર્ક તૂટી ચૂક્યા હતા। રાજડા ડેમ ઓવરફ્લો થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। અને આજ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નીતિન ગરવા। નીતિન, હાલ કચ્છની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે, ગત રાતથી જે વરસાદ શરૂ થયો છે, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? કયા કયા વિસ્તારોની અંદર હાલ વરસાદને કારણે કેવા છે હાલ? જી, માંડવી તાલુકામાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે। રાજડા ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે। હમલા રતડિયા રોડ પર ભારે પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી માર્ગ તૂટી જતા ગામ જે છે તે સંપર્ક વિહોણું બન્યું છે।